હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ફટાફટ અને ઇન્સ્ટન્ટ બની જાય એવી સરસ મજાની બરફી. આ બરફીના અંદર આપણે ન તો માવાનો ઉપયોગ કરવાના છીએ, ન ચાસણીનો, ન ઘીનો. એક ટીપું પણ આપણે આમાં ઘી નથી વાપરવાના. છતાં પણ જુઓ કેટલી સરસ દાણાદાર અને એકદમ સોફ્ટ બની છે. પહેલાં જ હું તમને તોડીને બતાડું છું અને જુઓ કાપીને પણ બતાડું છું કે કેટલી સરસ પરફેક્ટ શેપમાં બની છે. મેં તો આને થોડી લાંબી સાઇઝમાં મિલ્ક કેક જેવી રાખી છે, પણ તમે આને બરફીનો શેપ આપી નાના નાના ચોરસ પીસ પણ કરી શકો છો, અથવા તમારા મનગમતા કોઈ પણ શેપ આપી શકો છો. તો જુઓ કાપવામાં પણ કેટલી સરળ છે, કેટલી સોફ્ટ અને મોઢામાં મૂકતા જ એકદમ મેલ્ટ થઈ જાય એવી છે. મેં તો જેમ્સ મૂકીને આને ડેકોરેટ કરી છે. તમે તો સિલ્વર આપણે જે વરખ આવે છે, ચાંદીની વરખ, એ પણ લગાડી શકો છો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાની છે આ ઇન્સ્ટન્ટ બરફી, જેમાં માવો, ચાસણી કે ઘીનો ઉપયોગ નથી કરવાના. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. તો આ બરફી બનાવવા માટે આપણે સૌથી મેઇન જે વસ્તુ જોઈશે એ છે આ. હવે તમે કહેશો આ શું છે? આ છે બ્રેડ ક્રમ્સ. આપણા બધાના જ ઘરમાં બ્રેડની સ્લાઇસ બચી જતી હોય છે, કે બ્રેડના સાઇડ્સ આપણે જે એજીસ હોય છે એ કાઢી નાખતા હોઈએ છીએ. તો હું મોસ્ટલી એવું કરું છું કે બ્રેડને જે બચી ગયેલા બ્રેડ હોય કે એની સાઇડ એજીસ હોય એ બધાના બ્રેડ ક્રમ્સ બનાવીને આ રીતે ડબ્બો ભરી રાખું છું. પછી જ્યારે પણ એનું કંઈ બનાવવું હોય, કોઈ વસ્તુ જેમ કે કોઈ સ્ટફિંગ બનાવવી હોય કે કોઈ વડા બનાવવા હોય જેમાં બાઇન્ડિંગ જોઈતો હોય, તો આનો ઉપયોગ કરું છું. તો આપણે આજે બ્રેડ ક્રમ્સમાંથી જ આપણે આ બરફી બનાવવાના છીએ. અહીંયા સૌથી પહેલાં હું મોલ્ડ તૈયાર કરી લઉં છું, જેમાં આપણે આને ઠારવાના છીએ. તો એના માટે હું બટર પેપર કટ કરી રહી છું. જે પણ તમારે વાસણમાં આને ઠારવી હોય, જમાવાની હોય, એને તમે યા તો ખાલી ગ્રીસ કરી શકો છો ઘીથી, અથવા તો પછી મારા જેમ ઘી પણ લગાડો અને બટર પણ લગાડો, જેથી વધારે સારી રીતે નીકળી જાય. તો મેં અહીંયા બટર પેપર કાપી લીધું છે એના માપનું, અને આ રીતનું મારા પાસે એક મોલ્ડ છે, જેના અંદર આપણે આ એક જાતનું બ્રેડ ટીન છે. તમે કોઈ પણ સ્ટીલની થાળી હોય કે કોઈ તમારા પાસે એવું વાસણ હોય, ફ્લેટ પ્લેટ વગેરે હોય, તો એમાં પણ કરી શકો છો. અહીંયા મેં આમાં પહેલાં ઘી લગાડી લીધું છે સારી રીતે ચારે બાજુ, અને નીચે સારી રીતે ઘી લગાડી દેવાનું છે. તેલનો ઉપયોગ નહીં કરતા, એની એક અલગ સ્મેલ આવે છે. આ બરફી ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી લાગે છે કે ખાનારા કોઈ પણ નહીં કહી શકે કે તમે આને બ્રેડ ક્રમ્સમાંથી બનાવી છે. હવે અહીંયા બટર પેપર મૂકી દઈએ. બટર પેપરને મેં સાઈડમાં જરાય વધારે નથી રાખ્યું, કારણ કે જો તમે સાઈડમાં વધારે રાખશો તો શેપ ખરાબ થઈ જાય છે બરફીનો. એટલા માટે આપણે પરફેક્ટ એનો નીચેનો મેઇન ભાગ છે ત્યાં જ આપણે બટર પેપર લગાવ્યું છે. સાઈડમાં જરૂર નથી પડતી. સાઈડમાં આટલું કંઈ હાર્ડ આ ચોંટતી નથી. ઉપરથી આપણે ફરીથી બટર પેપર ઉપર પણ ઘીનો હાથ ફેરવી દઈએ. તો આપણું અહીંયા જમાવા માટેનું ટીન તૈયાર છે. ચાલો હવે ગેસ તરફ જઈએ. અહીંયા મેં એક પેન ચડાવ્યું છે. હજુ મેં ગેસની ફ્લેમ ઓન નથી કરી. આપણે આમાં સાકર નાખવાના છીએ. હવે તમારા માટે અહીંયા એક ટ્વિસ્ટ છે. મેં સાકર કેટલી ટેબલ સ્પૂન નાખી છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો. મેં કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરી. પરફેક્ટ જેટલી નાખી એ બધી તમને દેખાડી, અને અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલું ખાલી આપણે પાણી નાખ્યું છે. હવે આ સાકરને આપણે કેરેમલાઇઝ કરવાની છે. જે સાકર કેટલી ટેબલ સ્પૂન નાખી છે એનો પરફેક્ટ જવાબ આપશે એનું નામ હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી લઈશ અને સ્પેશિયલ થેન્ક્સ કરીશ. ગેસની ફ્લેમ ઓન કરીને આને કેરેમલાઇઝ કરવાની છે, પણ પૂરેપૂરી કેરેમલાઇઝ નથી કરવાની. બસ આટલો લાઇટ કલર આવી જાય આટલી જ કેરેમલાઇઝ કરવાની છે. એકદમ ડાર્ક બ્રાઉન જો કરી દઈશો તો તમારી બરફીનો કલર પણ એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે. મારે એટલો ડાર્ક બ્રાઉન નથી જોઈતો. અહીંયા આગળ હું અડધા કપ જેટલું દૂધ નાખી રહી છું. તમારે બરફીની ક્વોન્ટિટી જે પ્રમાણેની હોય એ રીતે કરી શકો. આપણે અત્યારે 1.5 કપ જેટલું આપણે બ્રેડ ક્રમ્સ લેવાના છીએ, એટલે મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ લીધું છે. દૂધ બહુ સાચવીને લેજો, કારણ કે જો વધારે પડી જશે તો તમારે ઘણી વાર સુધી એને ચડવવું પડે છે ને બેટર એનું ઢીલું રહી જાય છે. એ ન થાય એટલા માટે આ રીતે. અને એકવાર જ્યારે કેરેમલાઇઝ સાકરમાં તમે દૂધ નાખો તો એક ઉભરો આવશે, અને ઉભરો બેસી જાય ત્યારબાદ તેના અંદર આપણે 1.5 કપ જેટલું બ્રેડ ક્રમ્સ નાખીશું. આ જ બરફીને તમારે એકદમ જો વ્હાઈટ બનાવવી હોય તો સાકર જ્યારે મેલ્ટ થઈ અને થોડી જાડી થઈ ગઈ એક શુગર સિરપ જેવી, ત્યારે જ તમે આ બાકીનું પ્રોસેસ કરી નાખશો તો એ વ્હાઈટ બનશે. અને અત્યારે આપણા પાસે તો મિક્સ બ્રેડ ક્રમ્સ છે આપણા. અને હા, બ્રેડની સ્લાઇસ પણ તમે વ્હાઈટ જ લેજો. પણ મેં અહીંયા આગળ બંને મિક્સ હતા એટલા માટે મેં આમાં કલર પણ થોડો બ્રાઉન આવવા દીધો છે. સાથે જ મેં અહીંયા 2-3 કપ જેટલો મિલ્ક પાવડર નાખ્યો. બરાબર મિક્સ કરી લીધું. હવે દૂધ ઓછું પડ્યું તો આપણે અડધા કપથી પણ થોડું ઓછું જ દૂધ આમાં નાખ્યું. અને અહીંયા ફૂડ કલર મેં અહીંયા યલો કલર લીધો છે, પાવડર કલર. એમાં દૂધ નાખીને એને બરાબર મિક્સ કરી લીધું છે, નાખ્યું છે. જો તમે લિક્વિડ કલર લેવા માંગતા હોય તો ગેસ પરથી આને નીચે ઉતાર્યા પછી જ નાખજો, નહીં તો એની કડવાશ આવી જાય છે.
તમે ચાહો તો આમાં ઇલાયચીનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા આગળ ઇલાયચીના એસેન્સનો ઉપયોગ કર્યો છે. ગેસથી નીચે ઉતારી લીધું છે. ઘટ્ટ થઈ ગયું છે આપણું મિશ્રણ, તરત જ તૈયાર થઈ જાય છે. હાર્ડલી 2 થી 3 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને હવે અહીંયા હું ઇલાયચીનું એસેન્સ, કાર્ડેમમ એસેન્સ છે મારા પાસે, એનો ઉપયોગ કરી રહી છું. મેં જેમ જણાવ્યું, તમે ફ્રેશ ઇલાયચીનો પાવડર પણ લઈ શકો છો અને આ રીતે પણ લઈ શકો છો. આના અંદર તમે કેવડા, રોઝ, આનું એસેન્સ પણ વાપરી શકો છો. ઇવન તમે વેનીલાનું પણ લઈ શકો છો. માવાનું એસેન્સ નાખશો તો માવાનો ટેસ્ટ આવશે. તો આપણે અહીંયા લગભગ 4 થી 5 ટીપા જ ખાલી એસેન્સના નાખ્યા છે ને બરાબર મિક્સ કરી લેવાનું છે. ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે એસેન્સ નાખો તો ગેસની નીચે ઉતારીને 2 મિનિટ રહીને જ નાખજો. ફ્રેન્ડ્સ, નાની વાત હોય છે જે આપણે ભૂલ કરતા હોઈએ છીએ અને આપણું રિઝલ્ટ પરફેક્ટ નથી આવતું. હું કોશિશ કરું છું કે દરેક વસ્તુ તમારી સાથે શેર કરું, યાદ રાખીને શેર કરું. તો આના માટે એક લાઇક ચોક્કસથી બને છે. તો અહીંયા આપણે જે ટીન તૈયાર કરીને રાખ્યું હતું એના અંદર હવે આપણે આ મિશ્રણને પાથરી દઈએ. અને હવે આપણા સ્પેક્ચ્યુલાની મદદથી આપણે આને બરાબર સેટ કરી લઈએ. જેટલું પણ જાડું તમારે જોઈતું હોય એ પ્રમાણે આને સેટ કરવાનું છે. જો હું પૂરા ટીનમાં આને સેટ કરીશ તો આ ખૂબ જ પાતળી થશે. મારે થોડી જાડી જોઈએ છે, એટલા માટે હું આને હાફ ટીનમાં જ આને સેટ કરી રહી છું. આપણે એક ચમચી લઈ લઈએ અને એને ઘીમાં ડીપ કરીને એનાથી આપણે આને ફિનિશિંગ આપી દઈએ. અત્યારે મેં ફક્ત જુઓ ચમચીને ઘીમાં ડીપ કરી છે અને એ જ ખાલી ફિનિશિંગ માટે આપણે વાપરીએ છીએ. ને એ પણ એક જ વખત કર્યું છે, બીજી વાર લેવાની જરૂર પણ નહીં પડે, ખાલી આપણે ફિનિશિંગ આપવા માટે. બાકી તમે જોયું કે ક્યાંય પણ આપણે માવાનો કે ઘીનો ઉપયોગ નથી કર્યો કે ચાસણી પણ નથી બનાવી. તો હવે આને પૂરેપૂરું ઠંડુ થાય ત્યારબાદ ફ્રીજમાં 15 મિનિટ માટે સેટ કરી લેજો. હું આને અત્યારે ઠંડુ થવા દઈશ અને ફ્રીજમાં સેટ કરી લઈશ. તો ફ્રીજમાં સેટ કરી લીધું છે અને સેટ કરીને 15 મિનિટ પછી અત્યારે તમારા સામે છે. હવે આપણે આને અનમોલ્ડ કરી લઈએ. પહેલાં ખૂબ જ સરળતાથી અનમોલ્ડ થઈ જાય છે. પહેલાં આપણે આના સાઇડ્સ છોડાવી લઈએ. આપણે ચાસણી નથી બનાવી એટલે આમાં કોઈ પણ એવું ટેન્શન પણ નથી કે આ વધારે ચાસણી જો વધારે તારની થઈ ગઈ તો હાર્ડ થઈ જશે. એવું જરાય નહીં થાય. ખૂબ જ સરળતાથી નીકળી પણ જાય છે અને સોફ્ટ જ રહે છે. અને બિલીવ મી ફ્રેન્ડ્સ, તમે જેને પણ ખવડાવશો એ દરેક જણ પૂછશે કે આ માવામાંથી બનાવ્યું છે, કારણ કે મિલ્ક પાવડર થોડો ઘણો તો આપણે ઉપયોગ કર્યો છે. અને માવાનો જો તમે એસેન્સ નાખી દેશો તો ચોક્કસ માવાનો જ ટેસ્ટ આવવાનો છે. બાકી તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. જુઓ, કાપવામાં પણ કેટલી સરળ છે, કેટલી ઇઝીલી આ કપાઈ જાય છે. જુઓ, છે ને પરફેક્ટ. કોઈ ન કહી શકે ને કે આપણે આને બ્રેડ ક્રમ્સમાંથી બનાવ્યું છે. કલર પણ આપણે પીળો આપી દીધો છે. તમે ચાહો તો આમાં પિસ્તાનો એસેન્સ નાખીને થોડો પિસ્તાનો કલર નાખીને પણ બનાવી શકો છો. તો હું આ રીતે જ બાકીના બધા પીસ કાપીને તૈયાર કરી લઉં છું. જુઓ કેટલી પરફેક્ટ લાગે છે. તો જુઓ, મેં આને સરખી રીતે પ્લેટમાં ગોઠવી લીધી. ઉપરથી મેં જેમ્સથી અત્યારે ગાર્નિશ કરી છે. મારા પાસે સિલ્વર વરખ નહોતું તો મેં જેમ્સથી ગાર્નિશ કર્યું છે. તમે સિલ્વર વરખ લગાડશો તો એકદમ મોંઘી મીઠાઈ જેવી જ આ મીઠાઈ દેખાશે. એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરવાનું ન ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.